હાય ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વહાલી દીકરી યોજના વિશે માહિતી મેળવવાના છીએ. આ યોજના હેઠળ રૂપિયા 1,10,000ની સહાય આપવામાં આવે છે તથા ઓનલાઈન અરજી ક્યાં કરવી તથા કઈ રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે, જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પુનઃલગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 અભિયાન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે વહાલી દીકરી યોજના વિશે માહિતી મેળવવાના છીએ. આગળ જોઈએ તો લાભાર્થી દીકરીને કુલ 3 હપ્તામાં 1,10,000ની સહાય મળવાપાત્ર થશે. અધિકૃત વેબસાઇટ wcd.gujarat.government.in પર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. વહાલી દીકરી યોજનાનો હેતુ જોઈએ તો દીકરીનો જન્મનો દરમાં વધારો કરવો, દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવું, દીકરીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, બાળ લગ્ન થતાં અટકાવવા તથા દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો. લાભાર્થીની પાત્રતા જોઈએ તો લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ. લાભાર્થી દીકરીનો જન્મ તારીખ 2/8/2019 રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ. દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે. માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેને લાભ મળશે. એકલ માતા પિતાના કિસ્સામાં કે પિતાની આવક ધ્યાનમાં રાખવામાં આવશે. આગળ જોઈએ તો માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરી, દાદા દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે. આગળ જોઈએ તો વહાલી દીકરી યોજનામાં મળવાપાત્ર લાભ, જે હપ્તાવાઇઝ આપવામાં આવે છે. પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4,000 મળવાપાત્ર થશે. ત્યારબાદ બીજા હપ્તા પેટે લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ વખતે રૂપિયા 6,000 મળવાપાત્ર થશે. છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થઈ તેને ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ. આગળ જોઈએ તો વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ. તેમાં દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, દીકરીનો આધાર કાર્ડ નંબર, માતા પિતા અને બંનેનું આધાર કાર્ડ, માતા પિતા અને બંનેનું જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્નનું સર્ટિફિકેટ, સ્વઘોષણા નમૂનો, અરજદારનું રેશન કાર્ડ તથા લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંક ખાતાની પાસબુક. વહાલી દીકરી યોજનામાં સોગંદનામું રદ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલ છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી છે, જે અન્વયે વહાલી દીકરી યોજના સોગંદનામાની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વહાલી દીકરી યોજનાના સોગંદનામા રદ કરવામાં આવ્યું છે. હવે એફિડેવિટ રદ કરીને સ્વઘોષણા પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે. પહેલા તમારે સોગંદનામું રજૂ કરવામાં આવતું હતું, પરંતુ હવે સ્વઘોષણા સર્ટિફિકેટ જોડવાનું રહેશે. વહાલી દીકરી યોજના સ્વઘોષણા નમૂનો. સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વઘોષણા કરી શકે છે. આ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના સ્વઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે, જેનો નમૂનો ડાઉનલોડ લિંક દ્વારા કરી શકાશે, જેની તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાંથી તમે વહાલી દીકરી યોજનાનો ફોર્મ તથા સ્વઘોષણાનો નમૂનાનો PDF ડાઉનલોડ કરી શકો છો.
વહાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરી શકાય છે. વહાલી દીકરી યોજના ઓનલાઈનની કોણ અરજી કરી શકશે? અરજી કરનારની કચેરીનું સરનામું ગ્રામ પંચાયત ખાતે અરજી કરી શકાશે તથા તાલુકા મામલતદાર ઓપરેટર તાલુકા કચેરીએ પણ થઈ શકશે વહાલી દીકરી યોજનાનું ફોર્મ. તથા જિલ્લા કક્ષાએ જોઈએ તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકશે. આવી જ નવી યોજનાનો લાભ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.